નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય તોમી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી કવિ સંમેલન મુશાયરોનું આયોજન શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ શાહ, હરીશ શાહ સાથે કવિઓ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉપસ્થિત કવિઓએ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી હતી. એ જ કવિ સંમેલનની સૌથી મોટી શ્રીફળ હોમવાની જે વિધિ છે એ છે કે જેમાં શબ્દો દ્વારા એ આપણી સ્મૃતિઓને પુનર્જાગૃત કરી અને સ્વસ્વરૂપ જ્ઞાન કરાવે. ભાગેશભાઈ જ્યારે કહી રહ્યા હતા અને કૃષ્ણ હોય ત્યાં પ્રશ્ન હોય છે, અને કૃષ્ણ વિશેની જ્યારે વાત વણભાઈ પણ કરી ત્યારે મારા મનમાં વિચાર ચાલી રહ્યો હતો. સંસ્કૃતમાં એક બહુ સુંદર વાક્ય છે કે કૃષિર્ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. કૃષિર્ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિવાચક. જેમ કવિ કોઈ શબ્દ બોલે, શ્રોતાના હૃદય પર એનો અર્થ મંડિત થતો હોય છે. દરેકનું પોતપોતાનો અર્થ છે. જ્ઞાન વિશ્વ વિષય યા પ્રૌઢ પ્રાણધારિણી इंटरनेट निवासिनी भगवती यावेव विश्वेश्वरी वीडियो वाक प्रदायिनी स्वर प्रदा विंडो स्थिता शांभवी सामां पातु चिपेश्वरी भगवती आधुनिकी पार्वती. જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનું ખૂબ જ સુંદર સાર્થક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા કલા, કવિ, સાહિત્ય અને અલગ અલગ પ્રકારથી શૃંગારિત નગરી છે. એમાં જ્યારે વિવિધ વડોદરાના કવિઓએ પોતાની રજૂઆત અહીંયા અદ્ભુત રીતે કરી છે, એમની અભિનવ શૈલીમાં કરી છે, ત્યારે મારા એ તમામ કવિવૃંદને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ પ્રકારના આયોજનો દ્વારા ભાષાની, સાહિત્યની અને સંસ્કારોની ત્રણેય સેવાઓ સાથે થઈ શકે છે. તે માટે ઉભય સંસ્થાને મારા ખૂબ ખૂબ અભિનંદન. 11 ડિસેમ્બર 2023ના રોજ જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટની સ્થાપના થઈ અને ત્યારથી થઈને એક વર્ષના ગાળામાં લગભગ દરેક મહિનામાં જયંત તોરમીએ કોઈને કોઈ સાહિત્ય કાર્યક્રમ એમની અનોખી રીતે પાર પાડ્યો છે. અને વડોદરામાં આ પહેલાં ક્યારેય ના થયો હોય એવો ભવ્ય કાર્યક્રમ એના સ્થાપનાના દિવસે 11 ડિસેમ્બરે થયેલો, જેમાં એક સાથે 8 પુસ્તકોનું વિમોચન હરીશભાઈના અને વડોદરાના નહીં પણ વડોદરાના બહારના સમગ્ર ગુજરાતના લગભગ 36 સાહિત્યકારોનું અનોખું સન્માન કરવામાં આવેલું. સાહિત્યને વરેલી આ સંસ્થા છે અને દર મહિને એક કાર્યક્રમ તો અવશ્ય કરીએ જ છીએ અમે. એ જ કડીરૂપ કાર્યક્રમમાં આજે 2025ના શરૂઆતના પ્રથમ દિવસે જ અમે એક ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગ સાથે જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ આજનો આ મુશાયરો કરવા જઈ રહી છે. એમાં એક અનોખી બાબત એ છે કે એમાં તમામ કવિઓ વડોદરાના છે. અને આજના કાર્યક્રમમાં પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન આપવાના છે. અને સાહિત્ય અકાદમીના હાલના અધ્યક્ષ પૂર્વ કલેક્ટર ભાગ્યેશભાઈ ઝા પણ ઉપસ્થિત રહેવાના છે. એ આ કાર્યક્રમની ખાસ વિશેષતા છે. આજનો કાર્યક્રમ સર્વ માટે એક વિશેષ કાર્યક્રમ રહેશે અને ખૂબ જ સફળ રહેશે એવી અમને આશા છે. હું દિનેશ ડોંગરે નાદાન. તોરમી ફાઉન્ડેશન દ્વારા આજે જે કવિ સંમેલનનું આયોજન થયું છે એ ખરેખર સંસ્કારી નગરી વડોદરા માટે બહુ નવી વાત નથી, પણ એક ઉત્સવ જેવું વાતાવરણ છે અને એનો મને બહુ આનંદ છે. આ નગર સાથે મારો અનુબંધ એ પ્રેમનો છે, એટલે એમાં સાહિત્ય તો ખાલી માધ્યમ છે, મૂળ વાત તો પ્રેમ છે. આમ તો જીવતા અમે સંબંધમાં ને શોધમાં સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાયું એ બધું અકબંધ છે. એ જ મુરલી, એ જ કૃષ્ણ, એ જ પીંછું મોરનું, આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંદ છે.